હર્ષભાઈ સંઘવીને આ કોન્સ્ટિટ્યુશનલ પ્રોપરાઇટી અને એક એનો જ્યુડિશરી અને પાર્લામેન્ટ વચ્ચેનો જે આ નિયમ છે તે યાદ કરાવવા માગું છું કે હર્ષભાઈ, આ સ્ટેટમેન્ટ તમે જે કર્યું ને એ ખરેખર નહોતું કરવા જોયું. અને એમણે જે સ્ટેટમેન્ટ કરી અને એક પક્ષપાતી વલણ લીધું છે જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે, તો તમે હાઈકોર્ટને શું ઇન્ફ્લુઅન્સ કરવા માગો છો? એક તો આ હાઈકોર્ટ ઇન્ફ્લુઅન્સ નહીં થાય, કારણ કે ન્યાયતંત્રમાં અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. અને બીજું, તમે જે પોલીસ તમારા હાથ નીચે છે જે અત્યારે તપાસ કરી રહી છે આ લેટર કાંડની અમરેલીની અંદરથી ઉપસ્થિત થયેલા, તેને પણ તમે એક સંદેશો આપવા માગો છો કે કાગળ સાચો હોય કે ખોટો હોય, પણ આ કૌશિક વેકરિયા મારી પાર્ટીના એમએલએ એને બદનામ કરવા માટેનું છે, એટલે જે પણ તપાસ કરો એ માટે તમે ધ્યાન રાખજો. એટલે આનો હું સખત વિરોધ કરું છું અને હું કહું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપના આ ડેપ્યુટી હોમ મિનિસ્ટરને કંટ્રોલમાં રાખો. પણ સર